નમસ્કાર, હું રાકેશ હિરપુરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. આવતીકાલે સમગ્ર વિશ્વ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતિ ઉજવશે. કેન્દ્ર સરકારે લોન્ચ કરેલી સ્વચ્છ ભારત યોજનાને આ પ્રસંગે 10 વર્ષ થવા આવ્યા છે અને યોજનામાં કરોડો અબજો રૂપિયા ખર્ચાયા છે. ત્યારે વાત કરવી છે મારે ગુજરાતની સરકારી શાળાઓની. અત્યારે અમે જે સરકારી શાળામાં ઊભા છીએ એ છે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી એક સરકારી શાળા. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ અને તમામ નગરસેવકોએ આપ જોઈ શકો છો આ શાળાને આજે રચનાત્મક રીતે પ્રતિકાત્મક વિરોધના ભાગરૂપે સમગ્ર શાળાની સફાઈ કરી છે. અમે સંદેશ આપવા માંગીએ છીએ કે સ્વચ્છ ભારત પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છતાંય ગુજરાતની સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓ નથી. અમારી માંગણી છે કે કાયમી સફાઈ કર્મચારીઓની ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં નિમણૂક કરવામાં આવે અને જ્યાં સુધી આ નિમણૂક ન થાય ત્યાં સુધી સરકારી શાળાઓને સાફ સફાઈ માટે જે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે. આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે અત્યારે અમે જે આપણે શાળામાં જે ઊભા છીએ એ શાળાને દર મહિને સાફ સફાઈ માટે માત્ર 1400 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. ગુજરાતની અલગ અલગ સરકારી શાળાઓમાં 2 થી 4000 રૂપિયા સુધીની દર મહિને ગ્રાન્ટ આપવામાં આવે છે. આટલા પૈસામાં એક આખી શાળા એક મહિનામાં કેવી રીતે સાફ થઈ શકે? તો એક તરફ સ્વચ્છ ભારત મિશનમાં કરોડો રૂપિયા અબજો રૂપિયા ખર્ચાય છે, એક તરફ સ્વચ્છ ભારતના નામે તાઇફાઓ થાય છે અને બીજી તરફ શિક્ષણ મંત્રીના શહેરમાં, શિક્ષણ મંત્રીના વિસ્તારમાં સરકારી શાળાઓ ગંદી છે. એ સરકારી શાળાઓને સાફ સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ નથી મળતી. તો આજે અમારી માંગણી છે, આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે શિક્ષણ મંત્રીનો વિરોધ કરશે, રચનાત્મક વિરોધ. અમે સાફ સફાઈ કરી અને સૌપ્રથમ પહેલા અમારું નૈતિકતા સાબિત કરીશું, રચનાત્મક વિરોધ કરીશું અને સાથે સાથે અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓને સફાઈ કર્મચારી આપવામાં આવે અને ત્યાં સુધી એને જે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે. આભાર. જય હિન્દ, જય જય ગરવી.